પોરબંદરથી દ્વારકા પદયાત્રાનું 5મી વખત આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ પદયાત્રામાં સોમનાથ સહિતના યાત્રાધામથી પણ લોકો સહભાગી બનશે। ભગવાન દ્વારકાધીશ અને સુદામાજીની અતૂટ દોસ્તીના સંદેશ સાથે આ 5મી વખત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 29 એપ્રિલના સાંજે સૌ સુદામા ભક્તો માટે સાંદીપની આશ્રમ ખાતે સત્સંગ તેમજ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તેમજ બહારથી આવતા લોકો માટે ઉતારાની વ્યવસ્થા પણ અહીં જ રાખવામાં આવી છે। તારીખ 30 અને બુધવારના રોજ આ પદયાત્રાનો સુદામા મંદિર ખાતેથી પ્રારંભ થશે। આ પદયાત્રા દરમિયાન તારીખ 30ને બુધવારના રોજ વિસાવાડા ગામે ક્રિકેટ મેદાન ખાતે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંત શ્રી ભાઈ શ્રી રમેશ ઓઝા સહિતના સંત મહંતો વ્યાખ્યાયન કરશે। આ પદયાત્રામાં સોમનાથથી પણ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરી અને જોડાશે। તેમજ મોઢવાડા ગામેથી માતા લીરબાઈના ભક્તો અને સતાપર ગામના ભુવા આતા અમર આતા સાથેના પદયાત્રીઓ પણ જોડાશે। તો કેશવ, સિસલી, કોઠડી અને રાણા કંડોળા ગામથી પણ પદયાત્રીઓ સહભાગી બનશે। આ પદયાત્રા દરમિયાન દરરોજ 10 કિલોમીટર ચાલવાનું રહેશે, જેમાં દર 5 કિલોમીટરે પદયાત્રીઓ માટે ચા, પાણી અને નાસ્તા સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।